હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે ઘણા સમય પછી આ બ્લોગ બનાવીએ છીએ, ફૂલ બ્લોગ, કેમ કે કોમેડીના પણ બનાવીએ છીએ આમાં, એટલે એ ચાલે છે. એટલે બ્લોગ ક્યારેક પણ આવે છે. અત્યારે આપણે આવીએ છીએ દ્વારકામાં, તો આપણે જવાનું છે દ્વારકા વિઝિટ કરવા અને દર્શન કરવા જવાનું છે અત્યારે. તો અત્યારે છીએ રૂમે, આપણે રૂમ રાખેલો છે, આપણો રૂમ છે બરોબર, બેડ છે, તો રૂમ છે આપણો. હવે તમે જોઈ શકો છો, વાઈફ પણ આરવાર છે, ઇઝ માય સન બરોબર. તો આપણે જવાનું છે અહીંથી દર્શન કરવા. જો અંદર દર્શન કરવાના મોબાઈલ લઈ જવા દેતા હશે તો આપણે જરૂરથી તમને દર્શન કરાવશું, નકર પછી ત્યાં સુધી તમને બહારથી દર્શન કરાવી લઈશું. તો વિડીયોમાં આગળ બના રહેજો, તમને દેખાડું, તો વિડીયોમાં આગળ બના રહેજો. હાલો, તો મિત્રો હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ. આપણે આ રૂમ નંબર છે આપણો, તમે જોઈ શકો છો અહીંયા. તો આપણે દરવાજો બંધ કરી લઈએ. અમારો યશ અહીં ઊભો છે. તમે અહીંનું કાંઈક વ્યૂ જોઈ શકો છો, આ રીતનું કાંઈક છે. દરવાજો બંધ કરી લે તો અહીંથી તમને થોડુંક આગળ જેટલું દેખાડશું. આ રીતનું કાંઈક છે, તમને પૂરું દેખાડજો. અહીંયા પર રૂમ છે. પાણી અહીં નીચે છે, હાલ નીચે છે. હાલો, તો વિડીયોમાં આગળ બના રહેજો, તમને દેખાડું, તો બના રહેજો વિડીયોમાં. તો મિત્રો અહીંયા કંઈક આ રીતનું જો તમને નીચેથી દેખાડી દઉં વ્યૂ. ઓફિસ છે, અહીંથી ઉપર જવાનું બીજા માળે. તો હાલો, તો આપણે જઈશું અહીંથી. મેન ગેટ છે, આપણે જવાનું છે અહીંથી જવાય છે આપણે મંદિરે ડાયરેક્ટ સીધું ગોમતી ઘાટ. એટલે ગોમતી ઘાટમાં તમે દ્વારકાનું દેખાડો, તમને ત્યાંથી દેખાડીશ. તો વિડીયોમાં આગળ બના રહેજો. જો કદાચ તમે દ્વારકામાં આવો મિત્રો, તો અહીંયા ઘણા પણ ગેસ્ટ હાઉસ છે, ઘણી પણ હોટલો છે. તમને એક દિવસનો પર નાઇટ એટલે કે તમે ધર્મશાળામાં રોકાવ છો તો મિત્રો તમને 600 રૂપિયામાં એક ડે 1 ડે નાઇટ આપણે તમને મળી રહેશે બરોબર. તો તમે કાંઈ એટલામાં જે મંદિરની બાજુમાં જ છે, મંદિરની પાછળ જ છે, આપણને સુવિધા બધી મળી રહે ત્યાં. તો વિડીયોમાં આગળ બના રહેજો, તમને દેખાડ્યું આગળ. વિડીયોમાં આગળ બના રહેજો. તો મિત્રો આપણે આવી ગયા અહીંયા ગોમતી ઘાટ નદી, તમને બતાડું. તમે જોઈ શકો છો અહીંયા અત્યારે પાણી વહી ગયું છે. મિત્રો પાછળ જોઈ શકો છો, અહીંયા સવારમાં કે બપોર સુધી તો ફૂલ પાણી હતું, અત્યારે પાણી વહી ગયું છે પાછું. અહીંયા હેન્ડો અહીં નીચે વૈયા જવી. તો મિત્રો આપણે આવી ગયા છીએ નીચે, તમે જોઈ શકો છો ગોમતી ઘાટ નદી દ્વારકા. અહીંયા પાણી ઘણું હતું, અહીંથી વહી ગયું છે પાણી, તમે જોઈ શકો છો. અહીંયા પેલા પુલ હતો નહીં, બધું બની ગયું. હું ઘણા વર્ષ પહેલાં આવ્યો હતો. અહીં ઉપર તમને આગળ દેખાડું. પાછળ દરિયો છે ઓલી બાજુ. તો મિત્રો તમને થોડોક નજારો અહીંથી દેખાડી દઉં. વ્યૂ જોઈ શકો છો અહીંથી, દેખાય છે ને બરોબર.
તો વિડીયોમાં આગળ બને રહેજો, તમને આગળ દેખાડી. વિડીયો થઈ જશે બહુ લાંબો. બગડશે કપડા. યશ ને ભાગી જવું છે અહીંથી. તો વિડીયોમાં આગળ બને રહેજો. તો મિત્રો અત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક છે. અંદર મોબાઈલ લઈ જવાનું અલાઉડ નથી. મોબાઈલ લઈ જવાનું અત્યારે અલાઉડ નથી. અહીંયા તમને બહારથી દર્શન કરાવી દઉં. તો અહીંયા ફૂલ ટ્રાફિક છે અને ટ્રાફિકમાં અંદર દર્શન કરવામાં વારો આવે એવું છે નહીં. અને અંદર કાંઈ અલાઉડ છે નહીં મોબાઈલનું. તો તમને બહારથી દર્શન કરાવી દઉં. તમે જોઈ શકો છો આગળ. તમને બહારથી દર્શન કરાવી દઉં. અહીંયા છે ને મોબાઈલ લઈ જવાની નો એન્ટ્રી છે. તો મિત્રો આ વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. કેમ કે અંદર તો આપણે દર્શનની બહારથી દર્શન કરવા પડશે, કેમ કે મોબાઈલ લઈ જવાની એન્ટ્રી નથી એટલે. તો આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. તો મળી એક નવા વિડીયોમાં આગળ. જોતા રહેજો, ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.